એટલે મિત્રો ફરીને રિપીટ કરું છું, ખાસ એક વસ્તુ બરાબર સમજો, તમે જે કંઈ પ્રમાણે એન્ટ્રી પડાવવા દીધી હોય એ જ પ્રમાણે એન્ટ્રી પડી છે કે નહીં એના પહેલા તો તમારે તમારી અરજી કરો કે સાથે ડોક્યુમેન્ટ જોડે એમાં હાઇલાઇટ મારો, હાઇલાઇટર, કે તમારે મુખ્ય બાબત શું કહેવા માંગો છો. આટલેથી કામ પતતું નથી. તમારું કામ છે એ જ પ્રમાણે તમારો જે હેતુ છે, તમારી આજ્ઞા જ છે, આમ તો પણ આજ્ઞા ન કહીએ, તમારી ઈચ્છા અને હેતુ છે એ જ પ્રમાણે કામ થાય છે કે નહીં. એટલે જ્યારે 135D બજે ને ત્યારે 4 ફેરી વાંચો અને વંચાવો. ઘરમાં મનિયાના લગ્ન થતા હોય, હરખ બધાયને હોય, કંકોત્રી આવે ને તો 5 જણા ભેગા થઈને 4 ફેરી વાંચીએ છીએ, નથી વાંચતા? કંકોત્રીનું અને કેટલી ભૂલો નીકળે તમને ખબર છે? અરે કંકોત્રીમાં જો આટલી ભૂલ નીકળતી હોય, જે તમે રેગ્યુલર બાપ દાદા વખતે વાંચતા સાંભળતા આવો છો, ઘરમાં 3 ફેરી પ્રસંગ વયા ગયા હોય તોય કંકોત્રીમાં ભૂલો નીકળે. આવો પ્રસંગ તો તમારી જિંદગીમાં પહેલી વાર આવે છે રેવન્યુનો. તો 135 નોટિસને 3 ફેરી વાંચવી જોઈએ કે ન વાંચવી જોઈએ? 4 જણા ભેગા થઈને આખા ઘરે વાંચવી જોઈએ કે ન વાંચવી જોઈએ? એમાં કઈ ભૂલ હોય તો તરત ત્યાં દેવાય, 135D પ્રમાણિત થાય ને પહેલા સુધારો થઈ જાય. પણ આપણે આવું કરતા નથી. 135D આવે એટલે સહી કરીને દેવાન ખાતી દઈએ ક્યાં કાંદી મૂકી નો પ્રમાણિત થઈ જાય પછી ખબર નથી પડતી આપણે. પછી જેથી કંઈક તકલીફ પડે તેથી 6 મહિને 12 મહિને 12 વરે ખબર પડે કે આમાં આ તો ભૂલ રહી ગઈ, પછી માથે હાથ દઈને જોઈએ અને પછી આમ કહીએ કે વકીલ આટલા રૂપિયા લઈ ગયો. લઈ જ જાય ને, એ તું ઈ જ લાગનો છો, કારણ કે તે તારા રેવન્યુ રેકર્ડ બાબતે કેર લીધી નથી. આપણી ભૂલ છે, સમજી લેજો.